તો સુરતના લિંબાયતના આમ આદમી પાર્ટીના કાર્યકરે ખંડણી માંગી હોવાની બાબતે પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે. સાંભળીએ. ગોડાદરા વિસ્તારમાં રસ્તા પર 1 લાખ રૂપિયાની રોકડ લીધી હોવાનો આરોપ લાગ્યો છે. વિડીયો પણ સામે આવ્યો છે અને તેઓ પોતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે તેવી ઓળખ આપી છે. સસ્તા અનાજની દુકાનના વેપારીને બ્લેકમેલ કરવાની વાત છે કે તેઓ પર ગંભીર આરોપ લગાવશે, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરશે કે તેઓ લાભાર્થીઓને પરેશાન કરી રહ્યા છે. અલગ અલગ પ્રકારના પ્રેશર આપવાનો પ્રયત્ન કર્યો અને તેના બદલે 1 લાખ રૂપિયા પડાવ્યા અને 50,000 રૂપિયા દર મહિને આપવાના તેવું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં